અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો કે અમેરિકામાં રહો છો? ખાસ કરીને તમે જો ભારતમાંથી અમેરિકામાં પ્રવેશવાના છો તો આ સમાચાર હવે તમારા માટે ખૂબ જ મહત્વના છે, અથવા તો અમેરિકાથી તમે ભારત આવો છો. કારણ કે હવે અમેરિકાના એરપોર્ટ પર સુરક્ષા તપાસને લઈને એક એવી માહિતી સામે આવી છે જે ઘણા મુસાફરોને ચોંકાવી પણ દેશે. ઘણા લોકો એવું માને છે કે મોબાઈલમાંથી કોઈ પણ મેસેજ અથવા તો જે ફાઇલ પરમિનેન્ટ ડિલીટ કરી દેવામાં આવી હોય તો તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે, અને વર્ષો પહેલા આવું કાર્ય કર્યું હોય તો આપણે સુરક્ષિત છીએ. પરંતુ હવે એક તાજેતરના કિસ્સાએ આ માન્યતા પર સવાલ ઊભો કર્યો છે. ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાંત દીપક આહલુવાલિયાના જણાવ્યા અનુસાર તેમના એક ક્લાયન્ટ જ્યારે સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપીના અધિકારીઓએ તેમની સઘન પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમનો મોબાઈલ ફોન તપાસ માટે લેવામાં આવ્યો હતો, અને આશ્ચર્યજનક રીતે અધિકારીઓએ ફોનમાંથી કાયમી ધોરણે ડિલીટ કરાયેલા મેસેજ પણ રિકવર કરી લીધા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, અને સૌને ચોંકાવી પણ દીધા છે કે તે ફોન કોઈ ક્લાઉડ બેકઅપ સર્વિસ સાથે પણ જોડાયેલો નહોતો. તો આવું થયું કેવી રીતે? એટર્નીનું એવું કહેવું છે કે અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીઓ પાસે અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજી અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાધનો પણ ઉપલબ્ધ છે, જેમની મદદથી કેટલીક પરિસ્થિતિઓમાં ડિલીટ થયેલા ડેટા પણ મેળવવા શક્ય બની શકે છે. જો કે દરેક કિસ્સામાં આવું શક્ય હોય જ એવું નથી રહેતું, અને તે ફોનની ટેકનિકલ સ્થિતિ પર આધાર રાખે છે. આ સમગ્ર ઘટનાએ મુસાફરોમાં અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા છે કે શું અમેરિકામાં પ્રવેશતી વખતે અધિકારીઓ ખરેખર તમારો મોબાઈલ તપાસી શકે ખરા? તો તેનો જવાબ આપણે આપીએ તો તે છે હા, પરંતુ ચોક્કસ કાયદાકીય સત્તા અને મર્યાદાઓ હેઠળ. સીબીપીની અધિકૃત માહિતી અનુસાર અમેરિકાના પાર્ટ ઓફ એન્ટ્રી પર જરૂર જણાય ત્યારે અધિકારીઓ મોબાઈલ ફોન, લેપટોપ, કેમેરા અને અન્ય તમારી પાસે જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેમની સારી રીતે તે તપાસ કરી શકે છે. આ તપાસનો હેતુ સામાન્ય મુસાફરોને હેરાન કરવાનો તદ્દન હોતો જ નથી, પરંતુ ગંભીર ગુનાઓને રોકવા માટેનો હોય છે. તેમાં માનવ તસ્કરી, મની લોન્ડરિંગ, ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ તેમજ અમેરિકામાં પ્રવેશ માટે કાયદાકીય રીતે અપાત્ર વ્યક્તિઓને ઓળખવાનો સમાવેશ થાય છે. એટલે કે આવી તપાસ સુરક્ષા અને કાયદાના અમલના હેતુથી કરવામાં આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત પણ જાણવા જેવી છે કે તે ખૂબ જ જરૂરી છે. સીબીપી પોતે કહે છે કે આવી ડિજિટલ ડિવાઇસ તપાસ ખૂબ જ દુર્લભ છે. નાણાકીય વર્ષ 2025 દરમિયાન અમેરિકામાં આવેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંથી 0.01% પણ ઓછા મુસાફરોના મોબાઈલ અથવા તો અન્ય ડિવાઇસની તપાસ કરવામાં આવી હતી. એટલે કે મોટા ભાગના મુસાફરોને આવી તપાસનો સામનો કરવો પડતો જ નથી. તેમ છતાં જો કોઈ મુસાફર ખાસ કારણસર સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે પસંદ થાય તો આવી તપાસ શક્ય બને છે. સાયબર સિક્યોરિટી નિષ્ણાતો પણ સમજાવે છે કે ફોનમાંથી કોઈ મેસેજ અથવા તો ફાઇલ ડિલીટ કરવાનો અર્થ એ નથી થતો કે તરત જ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. ઘણી વખત ડેટા રિસ્ટોરમાં તેની માહિતી સુધી રહેતી હોય છે, અને ત્યાં સુધી તેના પર નવો ડેટા લખાઈ ન જાય ત્યાં સુધી રહે છે. આધુનિક ફોરેન્સિક સોફ્ટવેર અને ટેકનિકલ સાધનોની મદદથી કેટલીક પરિસ્થિતિમાં તે ડેટા ફરીથી મેળવવો શક્ય બની શકે છે. જો કે આ પ્રક્રિયા દરેક ફોનમાં સફળ થાય એવું નથી હોતું. તે ફોનના એપ્લિકેશન, ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા ઓવરરાઇઝ થઈ શકે નહીં અને અન્ય ટેકનોલોજીકલ પરિબળો પર આધાર રાખે છે. આ સમગ્ર ઘટનામાંથી મુસાફરો માટે સૌથી મોટો સંદેશ તો એ છે કે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે પોતાના ડિજિટલ ઉપકરણોની રહેલી માહિતી અંગે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. સાથે જ પોતાના ડિજિટલ પ્રાઇવસી અધિકારો, એરપોર્ટ પર લાગુ નિયમો અને અમેરિકાની અધિકૃત નીતિઓ વિશે સાચી માહિતી રાખવી પણ એટલી જ દરેક અમેરિકન એનઆરઆઈ માટે જરૂરી છે. કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતી
જે અપૂર્ણ માહિતી છે તેના આધારે નિર્ણય લેવાને બદલે હંમેશા અધિકૃત સરકારી માર્ગદર્શિકા અને કાયદાકીય માહિતી જે હોય તેના ઉપર જ તમારે વિશ્વાસ કરવો જોઈએ. બદલાતી ટેકનોલોજીના આ યુગમાં સુરક્ષા અને પ્રાઇવસી બંને મહત્વપૂર્ણ છે. તેથી મુસાફર તરીકે નિયમો જાણીને અને જવાબદારીપૂર્વક મુસાફરી કરવી એ જ સૌથી સમજદારી ભર્યો રસ્તો દરેક અમેરિકન માટે ગણાઈ રહ્યો છે.